કરજણ તાલુકાના સાસરોદ ગામમાં તાજેતરમાં જ બંધ મકાનમાંથી 8.40 લાખની મત્તામાલની ચોરી થઈ હતી, જેની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ઉપરાંત જિલ્લામાં અન્ય પણ ચોરીના બનાવો બનતા હોય છે. તસ્કરોને ઝડપી પાડવા માટે જિલ્લા એલસીબી તથા કરજણ પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવીને સંયુક્ત રીતે ચોરોની શોધખોળ કરી રહી હતી. ત્યારે અગાઉ મિલકત સંબંધિત ગુનાઓમાં પકડાયેલા રીઠા આરોપી નિહાર ઉર્ફે નેહલ રાજેન્દ્ર બારોટ રહે તાંદલજા વડોદરાની શંકાસ્પદ રીતે તેની ગુનાહિત માહિતી કઢાવતા કરજણ વડોદરા તાલુકા ગોરવા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં પકડાયો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે આ રીઠા આરોપીની તપાસ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે નિહાર ઉર્ફે નેહલ બારોટ તાલુકા પોલીસના હદ વિસ્તારમાં આવતા ભીમપરા કેનલ તરફ ફરી રહ્યો છે, જેથી એલસીબી અને કરજણ પોલીસની ટીમે ત્યાં પહોંચી રીઠા આરોપીને ઝડપી પાડ્યો હતો. તેના સ્કૂટરની ડિક્કીમાં તપાસ કરતા ₹1.85 લાખ મોબાઈલ સ્કૂટર મળી આવ્યા હતા, જે મળીને 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરતા કરજણ કોર્ટમાં મુદત પૂર્ણ થયા બાદ સાસરોદ ગામે બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.